ડોક્ટરો સામે સરકારે કરી છે લાલ આંખ। આરોગ્ય વિભાગે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને અલ્ટિમેટમ આપી દીધું છે। આવતીકાલે સવારે 9 વાગ્યા સુધીમાં ફરજ પર પરત ફરજો। જો તબીબો ફરજ પર પરત નહીં ફરે તો નિયમ અનુસાર શિક્ષાત્મક પગલાં લેવાશે। ડોક્ટરો દ્વારા સ્ટાઇપન્ડમાં વધારાની માંગણીને સરકારે અયોગ્ય ઠેરવી। જુનિયર ડોક્ટરો દ્વારા 40% વધારાની માંગણીને પાયાવિહોણી ગણાવાઈ। હડતાળિયા ડોક્ટરોએ સામાન્ય પ્રજા અને મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે તેવું આરોગ્ય વિભાગનું કહેવું છે। જો ડોક્ટરોએ લોકોને ગુમરાહ કર્યા તો સરકારે ફોજદારી રાહે પણ કાર્યવાહી કરવી પડશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, અત્યાર સુધી જે સ્થિતિ હતી તેમાં સતત પ્રદર્શન થઈ રહ્યું હતું, પરંતુ આ પહેલી વાર છે કે જ્યારે સરકારે લાલ આંખ કરી છે। આપ જણાવો, આનો મતલબ શું થાય? અક્ષય, જે રીતે સરકાર દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે હડતાળિયા તમામ ડોક્ટરો આવતીકાલે સવારે 9 વાગે પોતાની ફરજ પર હાજર થઈ જાય અને જો તેમ કરવામાં નહીં આવે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રથમ લેટર છે। આ ઉપરાંત TV9 પાસે જે પરિપત્રની વાત હડતાળિયા તબીબો કરતા હતા, JDA ના તમામ ડોક્ટરો કરતા હતા કે તેમની પાસે દર 4 વર્ષે દર 3 થી 4 વર્ષના અંતરે તેમને 40% જેટલું વધારો ઇન્સેન્ટિવમાં આપવા બાબતે સરકારે જ લેખિતમાં આપેલું છે। તે પરિપત્ર તેમની પાસે હોવાની તેઓ વાત કરતા હતા, પરંતુ આ પ્રકારની જ્યારે ચર્ચાઓ થઈ હતી અને જે પરિપત્ર હતો તે પરિપત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી કે 40%નો વધારો આપવો અથવા કેટલા સમયાંતરે આપવો। આ પ્રકારનું કોઈ જગ્યા પર કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। એટલે કે અત્યાર સુધી માત્ર ને માત્ર જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા લોકોને ગુમરાહ કરવામાં આવ્યા, મીડિયાને ગુમરાહ કરવામાં આવ્યા, તે પ્રકારની વાત હાલના તબક્કે લાગી રહી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ બાબતે કડકાઈ ભર્યા પગલાં લેવા માટેની તેઓએ તૈયારી દાખવી છે, કારણ કે ખોટી રજૂઆત કરવામાં આવી છે। 40% વધારાની ક્યાંય કોઈ લેખિતમાં વાત જ નથી અને આ બાબત તેઓએ અનેક વખત રજૂ કરી છે કે આખરે 40%નો વધારો આપવા બાબતે લેખિતમાં આરોગ્ય વિભાગે તેઓને આપેલું છે। હવે મામલો એ છે કે જો જુનિયર ડોક્ટર એસોસિએશન સાચા હોય, તેના તબીબો સાચા હોય તો તેઓએ તે લેટર આપવો પડશે અને જો તે આપવામાં તેઓ શરતચૂક કરશે તો ફોજદારી રાહે પણ પગલાં લેવાય તે પ્રકારનું મન આરોગ્ય વિભાગના અધિકારીઓએ બનાવ્યું છે, કારણ કે લોકોને ગુમરાહ કર્યા છે, મીડિયાને ગુમરાહ કર્યા છે અને સૌથી મહત્વની બાબત કે તમામ સરકારી સિસ્ટમને તેમણે પોતાના હાથમાં લેવામાં અને હેરાન પરેશાન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે, જે બાબતે કદાચ શિક્ષાત્મક પગલાં અત્યાર સુધી ન લેવા હોય તેવા લઈ શકાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। બિલકુલ, આ ખૂબ જ ચોંકાવનારું છે। જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે જુનિયર ડોક્ટર એસોસિએશન વિરુદ્ધ સરકારે બાયો ચડાવી લીધી છે। હવે સાબિત કરવું પડશે કે 40%નો વધારો જે આપ કહી રહ્યા છો મીડિયાને, તે ખરેખર સરકારે આપને કમિટમેન્ટ આપ્યું હતું। જો નહીં આપ્યું અને આપે ખોટી વાત ફેલાવી છે તો પછી ફોજદારી ગુનો પણ બને છે।